ચારોની શરૂઆત કરીએ 36 દિવસ બાદ શાળાઓ ફરી ધમધમી રહી છે। વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી। રાજ્યની 54,000થી વધુ સ્કૂલો શરૂ થઈ। 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓનું સ્કૂલોમાં આગમન થયું। 4 મેથી 8 જૂન સુધી વેકેશન રહ્યું। આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે, ત્યારે પ્રથમ સત્રમાં 120 દિવસનું શિક્ષણ, જ્યારે બીજા સત્રમાં 124 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે। વર્ષ દરમિયાન કુલ 244 દિવસ અભ્યાસ રહેશે। શૈક્ષણિક કાર્યના નવા સત્રની વેકેશન બાદ આજથી શરૂઆત થઈ છે અને ત્યાં જ વિદ્યાર્થીઓ આજે પહેલા દિવસે જ્યારે સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે ત્યારે તેમને મીઠું મોઢું કરાવીને પ્રવેશ છે જે આપવામાં આવી રહ્યું છે। રાજ્યભરના 54,000થી વધુ સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂરું થયું અને નવા સત્રની આજથી શરૂઆત થઈ છે, જ્યારે આજે દરેક કેમ્પસ સ્કૂલોના બાળ વિદ્યાર્થીઓના કિલકિલાહટથી આજે ગુંજેલા નજરે પડી રહ્યા છે। ત્યારે સેટેલાઇટમાં આવેલી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરીને તેમનું સ્વાગત છે જે કરવામાં આવ્યું છે। સાથે જ જે અત્યારે હાલ સ્કૂલો હવે રાબેતા મુજબ શરૂ થઈ છે, જ્યારે હવે આગામી દિવસમાં પણ જે ફરીથી એક વખત નવા શિક્ષણની શરૂઆત થઈ છે, વિદ્યાર્થીઓને પણ આજે ખુશીની લહેર છે તેમના સ્મિત મોઢા ઉપર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન પ્રકાશ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। 36 દિવસનું વેકેશન પૂર્ણ અને આજથી નવા સત્રની શરૂઆત। અમદાવાદમાં વિવિધ સ્કૂલોમાં આજે વિદ્યાર્થીઓનું આગમન થઈ રહ્યું છે અને તેમને વેલકમ તેમનું છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ માથે તિલક અને મોઢું મીઠું કરીને તેમનું વેલકમ છે તે વિદ્યાર્થીઓનું કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ઉનાળુ વેકેશન 4 મેથી 8 જૂન સુધી એટલે કે 36 રજાઓ તેમને મળી હતી। 124 તરીને કુલ 244 શિક્ષણનું કાર્ય રહેતું હોય છે અને એ જ વિદ્યાર્થીઓને અહીંયા વેલકમ છે તે કરવામાં આવતું હોય છે। પ્રથમ દિવસ આજથી નવા શૈક્ષણિકનો કેટલી ખુશી અને કેટલું એક્સાઇટમેન્ટ? બહુ એક્સાઇટમેન્ટ। તૈયારીઓ હવે નવા સત્રને લઈને બધી નવી વસ્તુઓ, નવા ટીચરો, બધું નવું છે અને એજ્યુકેશનના નવા પ્લાનિંગ ને બધું હોય એના ઉપર કેવું પ્લાનિંગ વિદ્યાર્થીઓ પણ કરતા હોય છે કે બહુ સારું કરે છે, સારું ભણાવે છે। એટલે અન્ય વિદ્યાર્થીઓ પણ અહીંયા જે છે તો નાના બાળકોથી લઈને નાના વિદ્યાર્થીઓથી લઈને દરેક વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલમાં એ જ ઉત્સાહ, એ જ ઉમંગ અને એ જ કોહલાટ સાથે અહીંયા સ્કૂલમાં પહોંચતા નજરે પડી રહ્યા છે। મોઢા ઉપર સ્મિત અને સ્કૂલમાં વેકેશન બાદ આજે આવવાનો પહેલો દિવસ કેવું લાગી રહ્યું? સારું લાગે છે। બધા પુસ્તકો મળી ગયા? હા, બધા મળી ગયા। અચ્છા, તો વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને એ જ ખુશી તેમના મોઢા ઉપર એક સ્મિત છે તે છલકાતું પર નજરે પડી રહ્યું છે। 36 દિવસના વેકેશન બાદ ફરીથી એક વખત સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો કલકલાહટ ગુંજી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જેટલી છોકરાઓ શાળાએ આવવાની રાહ જુએ છે વેકેશન પૂરું થયા પછી, એટલી જ શાળા તરફથી આચાર્ય, મેનેજમેન્ટ અને શિક્ષકો એટલી આતુરતાથી બાળકોને આવકારવાની રાહ જોતા હોય છે અને આજે એક વાતાવરણ એવું આપીએ કે એમને શાળાએ આવવાની એક અત્યંત અદમ્ય ઈચ્છા થાય, એને માટે આ બધા એક પ્રવેશોત્સવ જે કહેવાય, પ્રવેશનો ઉત્સવ, એને અમે સાર્થક કરવા માગીએ છીએ। અને તમે જોઈ રહ્યા છો દરેક બાળકના ચહેરા પર વેકેશન પૂરું થયાનું દુઃખ નથી કે એની એ નથી, પણ એમને શાળાએ ક્યાં ઝડપથી પહોંચવું અને એ આનંદ છે।